સુરતના દક્ષેશ્વર નગરથી લઈને અલથાણ ખાડી સુધી ગેરકાયદેસર દબાણ કરવામાં આવતા અને ટુ વ્હીલર કે ફોર વ્હીલર રોડ પર પાર્ક કરી દેતા ટ્રાફિકની સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. તેને ધ્યાનમાં રાખી સુરત ટ્રાફિક પોલીસ અને એસએમસીના અધિકારીઓ સાથે રાખી દબાણ દૂર કરવામાં આવ્યા. લાંબા સમયથી આ માર્ગ પર કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર દબાણો કરવામાં આવી રહ્યા હતા, જેના કારણે સંકુચિત રોડ થઈ રહ્યો હતો. આ ઉપરાંત ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકો પોતાના વાહનો આડેધડ પાર્ક કરતા ગંભીર સમસ્યા સર્જાતી હતી. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સુરત ટ્રાફિક પોલીસ અને મનપાના વરિષ્ઠ અધિકારીઓએ સંયુક્ત રીતે આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું. અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મનપાની ટીમે તાત્કાલિક અસરથી તમામ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. આ સંયુક્ત કાર્યવાહીથી વિસ્તારના લોકોમાં રાહતનો માહોલ છવાયો છે. પોલીસ અને મહાનગરપાલિકા અધિકારીઓએ જણાવ્યું કે ભવિષ્યમાં પણ ગેરકાયદેસર દબાણો અને ખોટી રીતે વાહન પાર્કિંગ અટકાવવા માટે આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરની અંદર ટ્રાફિકનું યોગ્ય રીતે નિયમન થાય તેમજ ગેરકાયદેસર રૂપે દબાણ કે ટ્રાફિકમાં અડચણરૂપ કોઈ વાહનો ના રહે તે માટે આજ રોજ એસએમસીના સંકલનમાં રહીને દક્ષેશ્વર 4 રસ્તાથી માંડીને અલથાણ ખાડી સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં રોડ પર જે લારી ગલ્લા કે અન્ય દબાણ જે છે તે એસએમસી દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે. તેમજ જે ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહનો અયોગ્ય રીતે દબાણરૂપ પાર્ક થયેલા છે તે વાહનો ક્રેનના માધ્યમથી હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ એમવી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ વતી તમામ સુરતના નાગરિકોને અપીલ છે કે તમારા વાહનોને રોડ પર રોડથી સાઈડમાં યોગ્ય રીતે પાર્ક કરો, જેથી ટ્રાફિકની સમસ્યા ના થાય તેમજ વાહન ચાલકો જે છે એ યોગ્ય રીતે રોડ પર પસાર થઈ શકે. બીજું કે જે લારી ગલ્લાવાળા પણ છે કે જે રોડ પર યોગ્ય રીતે દબાણ કરતા હોય છે તેઓને પણ અપીલ છે કે તમારા લારીને રોડથી સાઈડમાં યોગ્ય રીતે લગાવો, જેથી ટ્રાફિકની કોઈ સમસ્યા ન થાય.